વાત કરીએ ગ્રાફિક્સ દ્વારા આપણે સમજાવવું છે કે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી પહેલા રેડ એલર્ટની વાત કરીએ તો છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા કે જ્યાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ આ ત્રણ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અહીં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે। રેડ એલર્ટ વાળા આ જિલ્લાઓ હતા। હવે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો અમદાવાદ, તાપી અને ડાંગ આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ આવા અન્ય જિલ્લાઓ છે તેનો પણ સમાવેશ થઈ રહ્યો છે। અમદાવાદ, તાપી અને ડાંગ સિવાયની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આણંદ, વડોદરા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લાનો પણ ઓરેન્જ એલર્ટની અંદર સમાવેશ થઈ રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે જિલ્લા વાઇઝ જ્યાં જેટલું વરસાદનું પ્રમાણ છે એ પ્રમાણે આ કેટેગરી જાહેર કરી છે, જેમાં ઓરેન્જ એલર્ટમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદનો પણ સમાવેશ થઈ રહ્યો છે। એટલે ખાસ તો દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે ભરૂચના નેત્રંગથી આવેલા આ દ્રશ્યો આપ જુઓ।